હવે ચોમાસાની ઘડીઓ વિદાયની ગણાઈ રહી છે. તો છતાંય પણ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનશે. બંગાળ ઉપસાગર સક્રિય રહે છે, જેના કારણે હજુ પણ રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ચોમાસાની વિદાય હવે ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરના ભાગોમાંથી, કેટલાક ઉત્તર ભારતના અન્ય ભાગમાં અને રાજસ્થાનના ભાગોમાં હવે ધીરે ધીરે ચોમાસાની વિદાય થવાની શક્યતા રહેશે અને એન્ટી સર્ક્યુલેશનો બનવાની શક્યતા રહેશે. તારીખ 15થી 20 સપ્ટેમ્બર આસપાસ અથવા તો 22 સપ્ટેમ્બર આસપાસ ચોમાસું રાજસ્થાનના કેટલાક ભાગમાંથી વિદાય લેતું જોવા મળશે. અને ઠંડી અંગે જોઈએ તો લગભગ આ વખતે કારતક માસમાં માવઠા થવાની શક્યતા છે. 18મી નવેમ્બર આસપાસ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે, જેની કેટલીક ઇન્ટેન્સિટી ખતરનાક પણ દક્ષિણ પૂર્વીય ભાગો પર થઈ શકે. એટલે આ વાવાઝોડાની અસરના કારણે માવઠા થવાની શક્યતા રહેતા લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક અંશે ઠંડી આવી શકે. પરંતુ ખરી ઠંડી તો 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર ભારે હિમવર્ષા થશે અને 25મી ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. અને ઉત્તરાયણ બાદ પણ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે 25-12થી લગભગ માસના અંત સુધીમાં. અને આ ઠંડી લગભગ 11મી જાન્યુઆરીએ આ ઠંડીનો અહેસાસ થોડો વધુ થતો જણાશે. એટલે ઠંડીની શરૂઆત 22મી ડિસેમ્બરથી જાન્યુઆરીમાં થવા છતાંય લઘુત્તમ તાપમાન કેટલાક ભાગમાં 8 ડિગ્રી સુધી થવાની શક્યતા રહેશે અને ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને ઉત્તરાયણ પછી પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. લગભગ 12, 13, 14 જાન્યુઆરી પછી ઠંડીનો ચમકારો આવવાની શક્યતા પુનઃ જણાશે. એટલે હમણાં માવઠા સાથે ઠંડી પડવાની શક્યતાઓ લગભગ તારીખ 18મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં રહેશે. આ ઠંડી લઘુત્તમ તાપમાન 15 કે 16 ડિગ્રી સેલ્સિયસ જેવું આસપાસ રહેવાની શક્યતા રહે. મહત્તમ તાપમાન થોડું વધુ રહેવાની શક્યતા રહે. પરંતુ 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થાય અને 25મી ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી નીચું, ક્યારેક 10 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાનું ગુજરાતમાં શક્યતા રહે. અને 14મી જાન્યુઆરી પછી પણ તેની બાદ પણ જે ઠંડી પડે એ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે.